1 ચમચી તેલમાં હલકો ફૂલકો નાસ્તો બનાવશું। 1 કપ પૌવાને બરાબર ધોઈ લઈશું, 5 મિનિટ માટે એને રેસ્ટ કરવા રાખશું। 5 મિનિટ પછી જોશું પૌવા ખુલ્લા થઈ જાય છે, તેમાં 1 કપ ઝીણી સૂજી નાખી અને ખમણેલી દૂધી, લીલા મરચાં, મરી, લસણ, મીઠું અને ધાણાભાજી નાખી બરાબર મિક્સ કરી, પોણા કપ દહીંને બરાબર મિક્સ કરી અને ઢાંકીને 5 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું। 5 મિનિટ પછી આપણે તેમાંથી નાની નાની ટીકી તૈયાર કરશું। ટોટલ 20 ટીકી થશે। હવે એને બાફી લઈશું। પાણી મૂકી દીધું છે। ગ્રીસ કરેલી જાળીમાં બધી ટીકી ગોઠવી દઈશું। ઉપર મૂકો ત્યારે એને થોડું ગ્રીસ કરીને ગોઠવી દેવાની છે। 10 મિનિટ માટે ફૂલ ફ્લેમ ઉપર એને બાફી લઈશું। બફાઈ ગયા પછી નાનો વઘાર કરશું। 1 નાની ચમચી તેલમાં રાઈ, જીરું, હળદર, સાંભાર મસાલો, હિંગ, લીલા મરચાં અને 1 ખમણેલું મોટું ટમેટું નાખી અને તેલ છૂટું પડે ત્યાં સુધી સોતરશું। તેલ છૂટું પડી જાય પછી તેમાં બનાવેલી ટીકીને એડ કરશું। ટીકીમાં મસાલો કોટ થઈ જાય તે રીતે બધું મિક્સ કરી અને એક હલકી ફુલકી ડીશ તૈયાર કરશું।